આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વહીવટ અને કામગીરીની વ્યવસ્થાને મુદ્દે વિવાદોમાં ચાલી રહી છે। ખંભાત નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા 6 સભ્યો અને 2 અપક્ષના મળી કુલ 8 સભ્યોએ ખંભાત પાલિકાના કાઉન્સિલર સભ્ય પદેથી સામૂહિક રાજીનામું આપી દીધું હતું, જેમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ કમિની ગાંધી, વર્તમાન ખંભાત પાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા, કારોબારી અધ્યક્ષ જીતુ ખારવાનો સમાવેશ થાય છે। મહત્વની બાબત એ છે કે 8 રાજીનામા આપનાર કાઉન્સિલર સભ્યોમાં 6 મહિલા ભાજપના કાઉન્સિલર સભ્યોનો સમાવેશ થાય છે। ભાજપના મેન્ડેટ પર ખંભાત પાલિકામાં ચૂંટાયેલા સભ્યોના રાજીનામાથી આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો। આને લઈને ખંભાત પાલિકા પ્રમુખ દિગ્વિજય પરમારે તાત્કાલિક ખંભાત પાલિકાની સામાન્ય સભા બોલાવી, જેમાં રાજીનામા આપનાર તમામ શખ્સો ગેરહાજર રહ્યા હતા। વિપક્ષ કોંગ્રેસના 13 સભ્યો ખંભાત પાલિકાની સામાન્ય સભામાં હાજર રહ્યા, જ્યારે ભાજપના 14 સભ્યો હાજર રહ્યા હતા। આજ રોજ 26 તારીખ 11 વાગે ખંભાત નગરપાલિકાનું ખાસ સામાન્ય બોર્ડ બોલાવવામાં આવ્યું હતું। તેમાં ખંભાતના વિકાસના કામો જેવા કે રોડ, રસ્તા, ગટર, પાણી, સફાઈ એ બધાના કામો લીધા હતા અને એ બધા કામો અમારા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 12 સભ્યો અમે બહુમતીથી પાસ કરાવડાવ્યું છે અને બધા વિકાસના કામોના હવે પછી આગળથી ચાલશે।